જંબુસર તાલુકાના કારેલી ગામે મહાત્મા ગાંધી બાપુની ઐતિહાસિક દાંડી યાત્રાને જીવંત રાખવા સાયકલ રેલીનું આયોજન કરાયું। ભારત દેશ અને સમગ્ર ગુજરાતમાં અમદાવાદ સાબરમતી આશ્રમથી દેશમાં અંગ્રેજોના શાસનને મુક્ત કરવા આજથી 97 વર્ષ પહેલાં 61 વર્ષના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવી 78 સૈનિકો સાથે દાંડી માર્ચ યોજી હતી। અંગ્રેજ શાસનના મૂળમાં દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી લૂણો લગાડનાર ગાંધી બાપુ અને દાંડી યાત્રા અજરા અમર રહેશે। દાંડી યાત્રાની સ્મૃતિ રૂપે ભરૂચ જિલ્લાના પ્રવેશ દ્વાર ગણાતા કારેલી ગામ બાપુ આવી પહોંચ્યા હતા, જેની યાદોને જીવંત કરવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સંચાલન કરી દર વર્ષે ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। કારેલી ગાંધી આશ્રમના સંચાલકો દ્વારા અમદાવાદથી એક પછી એક દાંડી યાત્રા નિવાસોને જોડતી યાત્રાના ભાગરૂપે કારેલી ગામે દાંડી સાયકલ યાત્રા આવી પહોંચતા પાદરા તાલુકાના કરખડી દૂધવાડા ગામે વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો દ્વારા ગાંધીજી અમર રહોના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આશ્રમના સંચાલક કારેલી ગામના હેમંતભાઈ મહંત, ગામના સરપંચ તુષારભાઈ પરમાર, તલાટી, આગેવાનો, અગ્રણીઓ, શાળાના આચાર્ય નયનભાઈ ભટ્ટ, વિદ્યાર્થીઓ દ્વારા ભવ્યથી ભવ્ય પુષ્પહારથી સ્વાગત કરી મહાત્મા ગાંધીજીના સત્કાર્યો, સમાજ સેવા અને ગોરા અંગ્રેજો સામે અહિંસક રીતે લડનારા વિરલ વિભૂતિ મહાત્મા ગાંધી બાપુને અને સાથે ઇતિહાસમાં દાંડી સૈનિક રૂપે બાપુ સાથે જોડનાર વીર પુરુષોને સ્મરણાંજલિ આપવામાં આવી હતી। આજે 20મી માર્ચ ના રોજ કારેલી ગામે જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો, બહુ સરસ મજાની વાતો થઈ અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને, ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું પડ્યું। આજે તારીખ 20મી માર્ચના રોજ સાયકલ સવાર મિત્રો, યુવા મિત્રો આવી પહોંચ્યા ત્યારે ખરેખર આ સાયકલ રેલી આવી ત્યારે અમારા મુવાલ કોલેજના પ્રોફેસર સાહેબો તેમજ પ્રાથમિક શાળાના અમારા નયનભાઈ ભટ્ટ સાહેબ તેમજ કોઠા વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વાલા વિદ્યાર્થીઓએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।